ધારીના દલખાણિયામાં પ્રાથમિક શાળા ખાતે 26 જાન્યુઆરી 2025 પર્વની સંધ્યાએ સાંજે 7 કલાકે શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રંગોળી સ્પર્ધા, વ્યસન મુક્તિ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્યસન મુક્તિ માટે 100 જેટલા માણસોએ શપથ વિધિ કરી ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ શિક્ષકો સન્માન, વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સહજાનંદ ગુરુકુળ ખંભાના ભંડારી સ્વામી વિષ્ણુ સ્વરૂપદાસજી તથા કૃષ્ણ જીવનદાસજી રહ્યા હતા અને આરએફઓ શાંતિલાલ રાઠવા સાહેબ, પાણી પુરવઠાના ઢાબી સાહેબ, શૈક્ષણિક મહાસંઘ અમરેલીના મંત્રી મનીષાબેન તથા સંજયભાઈ જોશી તેમજ નામી અનામી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 1200 થી 1500 લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ પોતાની કલા રજૂ કરી લોકોને દિલ જીતી લીધા હતા. શાળાના આચાર્ય હેમલભાઈ તેમજ શિક્ષકોને સ્ટાફ બહુ જ મહેનત કરી શાળાના પ્રોગ્રામને સફળ બનાવી ગામ સમસ્ત રજૂ કરવામાં આવ્યું. તે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા. તેમાં ધારી મામલતદાર કચેરી સ્ટાફ તથા પત્રકારો હાજર રહ્યા હતા. રિપોર્ટર સંજય વાડા, એબીસી ન્યૂઝ, ધારી.